ધોરણ 6 ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ બરાબર. એમાં આજે આપણે જોઈશું ભાગ 2 બરાબર. ભાગ 2માં આજે આગળના દાખલા જોઈએ. આગળ આપણને દાખલામાં આપ્યું છે કે કેન્દ્ર સી અને ત્રિજ્યા 3.4 સેમીવાળું વર્તુળ રચવાનું છે. તેની કોઈ પણ જીવા એ અને બી દોરો બરાબર. જીવા આપણને કેટલી આપી છે? જીવા રેખાખંડ એ અને બી દોરો. એ અને બીમાંથી લંબ દ્વિભાજક રચો જે કેન્દ્ર બિંદુ સી માંથી પસાર થવું જોઈએ બરાબર. અને ત્રિજ્યા છે આ છે કેન્દ્ર બિંદુ ને ત્રિજ્યા કેટલી છે? 3.4 સેમી બરાબર. હવે ધ્યાનથી જોઈ લો. .4 સેમી અહીંયા આપણે લઈ લીધું છે 3.4 સેમી બરાબર માપ. હવે કેન્દ્ર બિંદુ કેટલું લેવાનું છે? સી લેવાનું કીધું છે બરાબર. કેન્દ્ર બિંદુ સી લઈને આપણે એને 3.4 સેમીની માપનો એક વર્તુળ અહીંયા દોરી દઈએ બરાબર. આ 3.4 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરી દીધું. હવે જેમાં જીવા લેવાની છે એક એ અને બી. દાખલા તરીકે હું અહીંયા જીવા લઈ લઉં છું એ અને બી. આપણી જીવા છે એ અને બી, જેનું આપણે એમણે કીધું છે કે લંબ દ્વિભાજક એ અને બી અને એ અને બી દોરો. એ અને બી લંબ દ્વિભાજક રચો બરાબર. એ અને બીની જે જીવા છે એનો આપણે લંબ દ્વિભાજક તો આવડે જ ને હવે તો બરાબર. કેટલા બધા દાખલા આપણે એને ગણી ચૂક્યા છે કે એ પોઈન્ટથી આપણે સહેજ અડધાથી વધારે માપ લઈને એક અહીંયા પોઈન્ટ બરાબર અને એક અહીંયા પોઈન્ટ. એવી જ રીતે બીને પોઈન્ટ લઈને એક પોઈન્ટ અહીંયા મળી ગઈ છે આપણને બરાબર. જેને આપણે પોઈન્ટને અહીંયા એમ અને એન નામ આપી દઈશું, પરંતુ એ સીના કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ અને થઈ પણ રહી છે બરાબર. ઓકે બરાબર. આ કેન્દ્ર બિંદુ સી છે જેમાંથી પસાર થાય છે. એમ અને એન નામ આપી દઈએ છે બરાબર. આ શું થઈ ગયું? લંબ બરાબર. એમ અને એન નામ આપ્યું. અને જે શેમાંથી પસાર થાય છે? રેખા સી માંથી, એટલે આપણે એને નામ આપી દીધું સી બરાબર. આ જે રેખા છે એને નામ આપી દીધું અહીંયા સી. આવડે? 3.4 સેમીની વર્તુળ દોર્યો જેમાં જીવા અને જેનો લંબ દ્વિભાજક આપણે આવી રીતે દોર્યો જે સી કેન્દ્રબિંદુમાંથી પસાર થાય છે અને જેનું નામ સી કેન્દ્રબિંદુમાંથી પસાર થાય છે બરાબર. આ તો આપણો ઓલરેડી સી છે જ એટલે અહીંયા ના આપીએ તો ચાલે બરાબર. કારણ કે અહીંયા સી આપણું ઓલરેડી છે કેન્દ્રબિંદુ અને છેદન બિંદુમાં એમ અને એન છે. સિમ્પલ દાખલા બરાબર. સેમ આવી જ રીતે જેવી રીતે આપણે રચના દોરી છે એવી રીતે જ આપણે એના રચનાના મુદ્દા લખવાના છે. આગળના દાખલામાં બી એવું જ છે કે આગળના દાખલામાં આવી રીતે લંબ દ્વિભાજક એ અને બીનો દોર્યો અને સી અને ડીનો પણ લંબ દ્વિભાજક સેમ આવી રીતે કે એમાં લેવાનું છે 4 સેમીવાળું. અહીંયા આપણે 3.4 લીધું ને, એમાં 4 સેમીવાળું લેવાનું છે વર્તુળ અને જેમાં એ અને બીને જ જીવા રાખવાની છે. પછી એવી રીતે લંબ દ્વિભાજક એ અને બીનો દોરવાનો છે અને બીજો દોરવાનો છે બીજી 2 જીવા લેવાની છે. તો હું આ દાખલામાં તમને સમજાવી દઉં. દાખલા તરીકે આમાં હું બીજી અહીંયા જીવા લઉં છું દાખલા તરીકે ઓકે અહીંયા લઈ લઈએ બરાબર. આ આપણી જીવા થઈ ગઈ જેને આપી દઉં છું અહીંયા નામ સી અને ડી બરાબર. પહેલાં એ અને બી જીવા હતી પહેલી જીવા અને બીજી જીવાનું નામ છે સી અને ડી રેખાખંડ. હવે એનો લંબ દ્વિભાજક દોરીએ તો સેમ એવું કે હાફ જે છે એનાથી પણ વધારે લઈને અહીંયા હું એને અહીંયા પોઈન્ટ કરીએ બરાબર. અહીંયા સીને પોઈન્ટ કરીને બરાબર જેને લંબ દોરવાનો છે, જેને આપણે અહીંયા લંબ દોરીએ ઓકે. જે કેન્દ્રબિંદુ સી માંથી પસાર થઈ પણ રહી છે
અને એ લોકો એ જ કહેવા માંગે છે કે શું એ કેન્દ્રબિંદુ સી, જેને આપણે નામ દઈએ છીએ અહીંયા આ જે છેદનબિંદુ છે ને એને પી અને ક્યુ, નામ તો આવેલું નથી ને, ના, પી અને ક્યુ, બરાબર. સી અને ડીમાંથી જે છેદનબિંદુ છે જેને આપણે પી અને ક્યુ આપ્યું અને આમાં એમ અને એન આપ્યું, બરાબર. જે કેન્દ્રબિંદુ કોણ છે આપણું? સી. તો સીમાંથી આપણે પસાર થઈ રહી છે, બરાબર. બસ આ જ સાબિત કરવાનું છે આગળના દાખલામાં, બરાબર, કે કેન્દ્રબિંદુ જે પરસ્પર છેદી પણ રહી છે. આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે ઓ બિંદુમાં છેદે છે, અહીં એમાં આપણને ઓ બિંદુ આપ્યું છે, અહીંયા સી નામ આપ્યું છે ને, આગળના દાખલામાં ઓ આપ્યું છે, તો કે હા ઓ બિંદુમાં છેદે છે. લંબ દ્વિભાજક એમ અને એન દોરીએ તો, આપણો એમ છે અને એન છે, દોરીએ તો કે ઓ બિંદુમાં આપણને છેદે છે. આગળના દાખલામાં આપણને આપ્યું છે કે ઓ શિરોબિંદુવાળો કોઈ પણ ખૂણો દોરો, તેના એક ભુજ પર બિંદુ એ લો અને બીજા કિરણ ભુજ પર બિંદુ બી એવી રીતે લો કે જેથી ઓ એ બરાબર ઓ બી થાય. રેખાખંડ ઓ એ અને ઓ બીના લંબ દ્વિભાજક દોરવાના છે, બરાબર. હવે આ દાખલામાં આપણને શું કીધું છે? ઓ શિરોબિંદુવાળો કોઈ ખૂણો દોરો. દાખલા તરીકે આપણે અહીંયા આપી દીધું છે અને ઓ નામ, જેનો આપણને કોઈ શિરોબિંદુ ઓ લીધું છે ને કોઈ પણ ખૂણો દોરવાનો કીધો છે, તો આપણે અહીંયા આશરે આપણે અહીંયા ખૂણો દોરી દઈએ છીએ. ઓકે, ડન. હવે જુઓ, જેનું માપ આપણને એમ અને ઓ એમ અને ઓ એન આપી દઈએ છીએ. હવે શું કીધું છે? ભુજ ઉપર, તેના એક કિરણ ભુજ ઉપર એ પોઈન્ટ લો. દાખલા તરીકે હું અહીંયા લઉં છું એ પોઈન્ટ, અને એવી જ રીતે સામેના ભુજ ઉપર લો બી પોઈન્ટ. તો મેં અહીંયા લીધો બી પોઈન્ટ, અને શું કીધું છે કે ઓ એ અને ઓ બીનો આપણે લંબ દ્વિભાજક દોરો. સિમ્પલ છે, લંબ દ્વિભાજક તો હવે આપણને આવડી જ જાય, બરાબર. હાફ કરતાં વધુ લેવાના છે, બરાબર. જો અહીંયા હું એને ખાલી સાબિત કરવા માટે લખવાનું છે, બરાબર. એ તમે બીજી સાઈડ લખી શકો છો. ઓ એ એટલે એથી અડધાથી વધારે, એક અહીંયા પોઈન્ટ આપ્યો છે મેં, એક અહીંયા, સોરી અહીંયા બહારની સાઈડ, અને એવી જ રીતે એક પોઈન્ટ એ ઉપર છે, એક અહીંયા. ઓકે, અંદરની સાઈડ આવે છે, વાંધો નહીં. તો આપણે એને અહીંયા આપી દઈએ છીએ. ઓકે, ચલો. હવે અહીંયા શું કીધું છે? એવી જ રીતે આપણે આનો વારો દોરવાનો છે. ધેટ મીન્સ કે ઓ અને બીનો લંબ દ્વિભાજક દોરવાનો છે. પહેલાં આને આપણે જોઈન કરી દઈએ, બરાબર. પહેલાં આ બંનેને જોઈન કરી દઈએ. જેને રેખા એલ આપી દીધો છે મેં અહીંયા. એવી જ રીતે ઓ અને બીના હાફ કરતાં વધુ મેં લીધો છે, બરાબર. જેનો મેં અહીંયા એક પોઈન્ટ આપી દીધો છે અને એક પોઈન્ટ અહીંયા આપી દીધો છે. બીજી અધર કોઈ પણ ચાપ ના રહેવી જોઈએ, તો આપણને નહીં તો ખબર નહીં પડે, બરાબર. બીજી કોઈ પણ અધર ચાપ ના રહેવી જોઈએ. અહીંયા બી ઉપર મેં ઓકે અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. ઓકે, એને સહેજ પાછળની સાઈડ લઈ લીધો. હવે આ થઈ ઓ અને બીનો લંબ દ્વિભાજક. શું થયો? ઓ અને બીનો લંબ દ્વિભાજક. ઓકે, થઈ ગયું. જેને આપણે આપી દીધું એલ, અને આને નામ આપી દઈએ એમ. એલ અને આ છે આપણું એમ. ઓકે, અને જે આ બંને લંબ, આ કોનું લંબ દ્વિભાજક છે? જો એ ઓનો કયો લંબ દ્વિભાજક છે? આ એલ. અને ઓ અને બીનો લંબ દ્વિભાજક કયો છે? આ એમ. દેખાય છે? અહીંયા બંનેના મેં એમ નામ કેમ આપ્યા છે? અહીંયા આપી દઈએ આપણે એસ. ઓકે, એસ નામ આપી દીધું, બરાબર. કારણ કે આપણને અંદર કીધું નથી માટે આપણે અહીંયા એ રીતે નામ આપી દીધું છે. આ બંનેનું લંબ દ્વિભાજક છે એસ, આ બંનેનું લંબ દ્વિભાજક છે એલ, બરાબર. હવે આ બંનેનું જે છેદન બિંદુ છે જેને આપણે નામ આપી દઈએ પી. તો અહીંયા આપણને કીધું પણ છે કે
પી અને એ અને પી અને બી તૂટક રેખા દોરી દઉં છું એટલે તમને ધ્યાન રહે, બરાબર. પી અને એ અને પી અને બી. શું પી એ બરાબર પી બી થાય છે? તો કે હા, પી એ બરાબર પી બી થાય છે. એમ ઓનું લંબ દ્વિભાજક છે એલ અને રેખા ઓ બીનો છે કયો છે? એસ. પડી ખબર? આ બંનેનો લંબ દ્વિભાજક એલ છે, આ બંનેનો એસ છે. આ બંનેનું જે છેદન બિંદુ છે જેને પી પોઈન્ટ આપ્યા છે, એટલે સાબિત થઈ જાય છે કે પી એ બરાબર પી બી અહીંયા થાય છે. આગળના દાખલામાં આપણને 75 અંશનો આપણને ખૂણો દોરવાનો કીધો છે. ખૂણો પી ઓ ક્યુ, બરાબર. પી ઓ ક્યુ અને તેની સમમિતિની રેખા શોધો. સમમિતિની રેખા શોધવાની છે. તો સૌપ્રથમ અહીંયા આપણે દોરી દઈશું પહેલાં પી નામ લઈ દીધું ઓ. ઓકે, હવે એનો 90 અંશનો તમારે ખૂણો દોરવો હોય તો આપણને તો આવડે જ છે, બરાબર. આ પહેલો થયો, ના ભલી ગયો, પહેલો થયો આપણો અહીંયા 60 અંશ, આ થયો 60 અંશ, બરાબર. તો અહીંયા સૌપ્રથમ લખી દઈએ 60 અંશ. આ થઈ ગયો 60 અંશનો ખૂણો. પછી બીજો 60 અંશ એટલે કેટલા થયા? 120 અંશ. અને એ બંનેની સેન્ટરમાં આપણે અહીંયા દોરીશું 90 અંશનો ખૂણો. એક અહીંયા ચાપ મૂકીને આવડે? સૌપ્રથમ ફરીથી શીખવાડું. ઓ ઉપર પોઈન્ટ પરિકરની અણી રાખીને એક ચાપ દોરી. હવે જ્યાંથી સ્ટાર્ટ કરી હતી ચાપ ત્યાં ફરીથી દોર્યું, તો આ છે 60 અંશનો ખૂણો બન્યો. હવે એના ઉપર ફરીથી એ ચાપ બિંદુ પર પરિકરનું અણી રાખીને બીજી ચાપ દોરી, બરાબર. પછી આ બંને ચાપનું માપથી જ એક પોઈન્ટથી એક અહીંયા ચાપ અને એક અહીંયા ચાપ, જે આપણો મળી ગયો 90 અંશનો ખૂણો, બરાબર. આ થઈ ગયો આપણો 90 અંશનો ખૂણો. હવે આપણને 75 અંશનો ખૂણો કીધો છે. તો જુઓ અહીંયા કેટલો થયો? 60 અંશનો ખૂણો. હવે એના હાફ કરીએ તો દેટ મીન્સ કે 30 અંશનો ખૂણો થશે, બરાબર. આ ટોટલ 90 અંશનો ખૂણો છે. આ 60 અંશ, તો આ કેટલા અંશનો હશે? 30 અંશનો હશે, તો જ 90 અંશ થાય ને, બરાબર. હવે આપણને 75 અંશનો ખૂણો કીધો છે. તો 90ના હાફ કેટલા થાય? બરાબર 45 થાય, 45 અંશ થાય ને. જુઓ આ બંનેના મેં માપ લીધા છે અને હાફ કરવાના છે ને, એટલે આ બે ચાપના હાફ કરીશું. તો અહીંયા બરાબર આ બંનેનું માપ લઈને એક ચાપ અહીંયા અને અહીંયા પોઈન્ટ રાખીને એક ચાપ અહીંયા. તો અહીંયા જે છેદન બિંદુ મળ્યું ત્યાંથી હું એને જોઈન્ટ કરીશ, તો આપણી અહીંયા રેખા મળી ગઈ, બરાબર. જે કેટલા થયા? 45. આ ટોટલ 60 અંશ હતા, અહીંયા આટલા છે 45 એટલે કે 45 અંશ, બરાબર. 45 અંશ. હવે જુઓ 60માંથી 45 અંશ 45 જાય તો કેટલા વધે? 15. તો આ થઈ ગયો 15 અંશ, બરાબર. 45 પ્લસ 15 કેટલા થયા? 60 અને 30 90 થઈ ગયા. હવે આપણને શું કીધું છે? અહીંયા 75 અંશનો ખૂણો છે, બરાબર. તો આ ટોટલ કેટલા છે? 45 અંશનો અને આ પણ 45 અંશ, બરાબર. જુઓ બરાબર આ 45 અંશનો થયો. આની વાત કરું છું, આજે આવી રીતે જો હું આમ લાઇનિંગ કરું છું ને, ઓકે. આ 45 અંશ, તો આ સાઈડનો બી 45 અંશનો થયો ને. હવે એના મારે હાફ કરીશ 45 અંશના, તો આપણને કેટલા મળશે? બરાબર. જુઓ 45 અને 45 થયા 90 અંશ. હવે 45 અંશની અંદર કેટલા ઉમેરીએ તો આપણને 75 એટલે કે 75 મળશે, તો કે 30 અંશ, બરાબર. તો આ તો 15 અંશ છે જ અને બીજા આપણને 15 જોઈશે ને, તો આ 30ના બી હું હાફ કરું તો મને 15 મળશે. જુઓ
30ના પણ હું હાફ કરું, આ મારે સમમિતિ રેખા શોધવી છે માટે, બરાબર. 15 તો 45 પ્લસ 15, હજી પણ પ્લસ 15 કરીશ તો આપણને કેટલા મળશે? 75. ખબર પડી? બરાબર. કેટલા મળશે? 50, 60, 70 અને 75, એટલે અહીંયા 75. એટલે 45 પ્લસ 15 તો આવી ગયા, હજી પણ પ્લસ 15 કરવાના છે, તો આ 30 છે ને એના હું હાફ કરીશ તો જ મને 15 અંશ મળશે. તો ફરીથી જેવી રીતે અહીંયા જ કર્યું હતું એવી જ રીતે અહીંયા કરીશ કે આ જે બે માપ છે, ઓકે, એ બે માપના હું અડધા માપ લઈશ. જુઓ, એક અહીંયા, એક પોઈન્ટ રાખીને અહીંયા આ મળી ગયો 15 અંશનો ખૂણો. સિમ્પલ. તો આ થઈ ગયો 15 અંશ, આ ટોટલ થઈ ગયા 30 અંશ, બરાબર. માટે આ જેટલો બી મેં અહીંયા છાयांકિત આકાર કર્યો છે, બરાબર, એ કેટલા થઈ ગયા? 75 અંશ. કેટલા થઈ ગયા? 75 અંશનો ખૂણો. આવડે? જુઓ, 90 અંશનો ખૂણો, 90 અંશના હાફ કરવા હોય તો જે આપણે ચાપ દોરી એના આવી રીતે માપ લઈ લેવાનું, પછી એવી રીતે એની ઉપર ચાપ મારવાની જે છેદન બિંદુ હોય, એટલે 90 અંશના હાફ થઈ ગયા આપણને 45 અંશ, આ બાજુ 45 અને આ બાજુ 45, બરાબર. હવે જુઓ, એના અંદર આપણે શું કર્યું બીજું? 30 અંશનો જે ખૂણો આપણે પહેલાં 60 અંશનો ખૂણો લીધો, 60 અંશના અને 30 અંશનો ખૂણો અલગ પાડ્યો, બરાબર. 30 અંશના બી હાફ કરવા હોય તો 15 પણ અંશ એવી રીતે આપણે એને લઈ લીધા, બરાબર. આવડે? આગળ આપણને કીધું છે કે 153 અંશનો ખૂણો દોરવાનો છે અને એના 4 ભાગ કરવાના છે, બરાબર. હવે તમે તમારા આપણે આગળ જોયું હતું ને, બરાબર, તમારા આપણા જે કોણ માપક છે એની મદદથી આપણે 153 અંશનો ખૂણો દોરીશું. હવે અહીંયા જુઓ, મેં એક અહીંયા રેખા દોરી છે અને એનો પોઈન્ટ લીધા, પછી અહીંયા જુઓ 150 પછી જુઓ આ સાઈડ જવાનું, બરાબર. 153 પોઈન્ટ અહીંયા આવે છે, એ પોઈન્ટ કરીને હવે હું દોરીશ, બરાબર. તો આ આવી ગયો આપણો 153 અંશનો ખૂણો. આ કેટલો બની ગયો આપણો? 153 અંશનો ખૂણો. હવે એના કેટલા આપણને ભાગ કરવાના કીધા છે? 4 ભાગ. મેં તમને આગળ પણ કીધું હતું કે આપણે પહેલાં તો એની આપણે અહીંયા નોર્મલ એક ચાપ દોરી દઈએ, 153 અંશના ખૂણાની આપણે ચાપ દોરી દઈએ. ચાપ દોરી દીધી. હવે આ જેવી ચાપ છે ને એ બંનેઓના પહેલાં તો માપ લઈ લો, આવી રીતે લઈ લીધું, ઓકે. હવે એક બાજુએ પોઈન્ટ રાખીને એનો હાફ દોરો અને એવી જ રીતે બીજા પોઈન્ટ પર બિંદુ રાખીને એનો હાફ દોરો, બરાબર. બહુ લાંબી ચાંપ ના જાય કારણ કે બીજી ચાંપ આવશે ને, બરાબર, એટલે બહુ ગૂંચળું ના થવું જોઈએ. આ 153ના થઈ ગયા હાફ. અહીંયા પોઈન્ટ અને આ જે છેદન બિંદુ છે ત્યાં લઈ જાઓ. આ બે ભાગ પડી ગયા. અહીંયા આપી દઈએ આ આપણો A અને આ આપણો B પોઈન્ટ. આ જે મધ્ય બિંદુ છે જેને O પોઈન્ટ આપી દઈએ, બરાબર. આ આપણો A છે અને આ છે B, અને આપી દઈએ આપણે X, ઓકે. આ જે બિંદુ છે એને આપી દઈએ X. હવે આગળ આ બંનેઓને જે ચાપ હતી એ હવે આપણે કેટલા 4 ભાગ કરવાના છે. આખાના મેં 2 ભાગ કરી દીધા. હવે આ બંને આજે એક આખો ભાગ છે ને એના 2 ભાગ પાડીશું, એટલે 1 અને 2 ભાગ આના પડી જશે અને આના 2 ભાગ પાડી દઈશું, એટલે 1 અને 2 એટલે ટોટલ 4 ભાગ પડી ગયા, બરાબર. હવે જુઓ, અહીંયા આ બંને પોઈન્ટની ત્રિજ્યા લઈને એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા, બરાબર. તો મળી ગયો આપણને અહીંયા બીજા 2 ભાગ, જેનું નામ હું અહીંયા આપી દઈશ Y. શું નામ આપી દઈશ અહીંયા? Y, બરાબર. 2 ભાગ પડી ગયા. એવી જ રીતે અહીંયા આ પોઈન્ટ અને આ પોઈન્ટને લઈને એક આમ, એક આમ, અને એને હું અહીંયા આપી નામ દઉં છું C, બરાબર. પડી ગયા 153ના ટોટલ 4 ભાગ. ખૂણો AOC, ખૂણો AOX, ખૂણો AOY, ખૂણો AOB, બરાબર.
OX, OY અને OC, આમ ટોટલ BOAના ટોટલ કેટલા 4 ભાગ પડ્યા. આવડે ને? છે સિમ્પલ દાખલો. હવે આગળ આપણે ખૂણા બનાવતા શીખવાના છે. 60 અંશ, 30 અંશ, 90 અંશ, 120 અંશ, 45 અંશ અને 135 અંશ. જુઓ, 60 અંશનો મેં તમને બતાવી દીધો, 30 અંશનો બતાવી દીધો, 90 અંશનો બતાવી દીધો. બરાબર. 120 અંશનો પણ આવી ગયો, 45 અંશનો પણ મેં તમને આગળ બતાવી દીધો. આગળ જે આપણે દોર્યા હતા ને, બરાબર, આ જે દાખલો હતો જેમાં આપણે પહેલાં 90 અંશનો ખૂણો દોર્યો, પહેલાં 60 અંશનો દોર્યો, પછી 90 અંશનો ખૂણો દોર્યો, એટલે 60 અંશનો બતાવ્યો, 30 અંશનો બતાવ્યો, પછી 15 અંશના બી મેં તમને ખૂણા બનાવતા શીખવાડ્યા. 75 અંશનો ખૂણો આપણે કઈ રીતે કરવાનો, 45 + 15 કર્યા. બરાબર. 30ના બી મેં તમને આજે 30નો ખૂણો હતો એના અડધા કરતાં મેં તમને બતાવ્યા. બરાબર. હવે તો આપણે કોઈ પણ ખૂણાના હાફ કરવા હોય તો આવડે જ ને પરિકરની મદદથી. બરાબર. તો પણ આપણે ફટાફટ અહીંયા એકવાર જોઈ લઈએ છીએ. બરાબર. હું તમને અહીંયા માપ આપી દઉં છું. 90 અંશનો ખૂણો દોરવાનો આવશે ને, અહીંયા આપી દઉં છું OA. બરાબર. અને ત્યાર પછી O ઉપર કેન્દ્રબિંદુ રાખીને અહીંયા એક ચાપ આપીશ. બરાબર. હવે જે ચાપ આપી અને અહીંયા આપી દઉં છું X. હવે X ઉપર કેન્દ્રબિંદુ રાખીને આપણો પહેલો ખૂણો બને છે 60 અંશ. પહેલો જ માપ એ જ રાખવાનું, માપ હલવું ના જોઈએ. બરાબર. આપણું જે પરિકરનું માપ છે ને એ હલવું જોઈએ નહીં. બરાબર. અને અહીંયા જુઓ, આપણો 60 અંશનો અહીંયા ખૂણો બની જાય છે. બરાબર. કોણ માપકની મદદથી એકવાર ચેક કરી લેવાનું કે 60 અંશનો ખૂણો બને છે, તો કે હા, આપણો થઈ ગયો 60 અંશનો ખૂણો. હવે એનાથી આગળ તમને બતાવું 30 અંશનો ખૂણો. તો મેં તમને કીધું હતું ને 60ના અડધા કેટલા થાય, 30 થાય. તો જુઓ, આ બંનેનું માપ લેવાનું ત્રિજ્યાનું. આવી રીતે એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા, અને આ થઈ ગયા બંનેનો હાફ. દેટ મીન્સ કે 30 અંશ 30 અંશ. આ પડી ગયો 30 અંશ અને આ ખૂણો થઈ ગયો 30 અંશ. આવડે છે ને સિમ્પલ? બરાબર. 30 અંશ 30 અંશ. હવે આગળ આપું છું તમને 120 અંશ. હવે 60ના 6 દુ 12, એટલે 60ના ડબલ કરીએ તો 20 થાય ને. હવે જેવી રીતે અહીંયા 60નો એક આપણે કર્યો, એવી જ રીતે બીજો કરીએ. તો અહીંયા પોઈન્ટ રાખીને બીજો તમે અહીંયા ચાપ મારશો તો આ આવી ગયો બીજો, જેને આપણે નામ આપી દઈએ છીએ 120 અંશ. બરાબર. તો આ ટોટલ આની વાત છે. હો, આ ટોટલ આપણો બની ગયો 120 અંશ. કેટલો બની ગયો? 120 અંશ. છે ને સિમ્પલ? હવે આ બે જે 120 અંશ છે, એક એના પોઈન્ટ ઉપર રાખીને લાસ્ટવાળા અને એક આના પોઈન્ટ ઉપર રાખીને દોરીએ તો આ બની ગયો આપણો 90 અંશનો ખૂણો. અહીંયાથી સ્ટાર્ટ કરીને ઉપર, તો આ બની ગયો આપણો 90 અંશનો ખૂણો. બરાબર. જુઓ, કાટકોણ અહીંયાથી આ જો આ લંબ છે આપણો. બરાબર. તો આ બની ગયો 90 અંશનો ખૂણો. બરાબર. હવે 45 અંશનો ખૂણો બી મેં તમને બતાવી દીધો આગળ. બરાબર. 45 અંશનો ખૂણો દાખલા તરીકે આ 30ના અડધા કરીશું તો 15 થશે. તો 30 ને 15 કેટલા થશે? 45 અંશ થશે ને. બરાબર. 30ના અડધા કેટલા થશે? 45 અંશ. આવડે? કરીને જોઈ લઈએ. ચલો, આ 30 તો ખરા, પણ એના અંદર હજી 15 ઉમેરીએ. બરાબર. આ બંને ચાપ જોઈ લીધી. હવે આ બંનેના અડધા કરીશું. એક પોઈન્ટ અહીંયા રાખીને અહીંયા, એક પોઈન્ટ અહીંયા રાખીને અહીંયા, પોઈન્ટ ખસી ના જવો જોઈએ અહીંયા. બરાબર. તો આ થઈ ગયો આપણા 15 અંશનો. આ થઈ ગયો 15 અંશ, આ થઈ ગયો 15. હવે જ્યાં છે આ છાંયાંકિત ભાગ કરું છું કે ટોટલ કેટલો થઈ ગયો? 45 અંશ. બરાબર. 45 અંશનો થઈ ગયો માપ. હવે જુઓ, 120 અંશનું. બરાબર. એમાં હજી 15 અંશ ઉમેરીશું. બરાબર. તો કેટલા થઈ જશે? 135 અંશનો ખૂણો. જેવી રીતે અહીંયા 30નો ઉમેર્યો, એવી જ રીતે ફરીથી અહીંયા આપણે પરિકરની મદદથી હજી એક લઈશું. તો 60ના અડધા કરીશું તો 30, અને 30ના અડધા કરીશું તો 15. બરાબર. એવી રીતે માપ લઈને આપણે આના આગળ પણ 135 અંશનો ખૂણો આપણે બનાવી શકીએ.
આગળના દાખલામાં કીધું છે કે 70 અંશના માપનો ખૂણો દોરો, માત્ર સીધી પટ્ટી અને પરિઘરનો ઉપયોગ કરીને તેની નકલ કરો. ઓકે, 70 અંશનો પહેલાં તો આપણે માપનો ખૂણો દોરવાનો અને પછી તેની નકલ કરવાની છે. સિમ્પલ છે, જેવી રીતે આપણે આગળના દાખલામાં કરતા હતા ને સેમ એ જ રીતે. જુઓ અહીંયા કેટલા માપનો ખૂણો લેવાનો છે? 70 અંશનો. કોણ માપકની મદદથી અહીંયા લઈ લઈએ છીએ આપણે 70 અંશ. ઓકે, આપણો આવી ગયો 70 અંશનો ખૂણો છે. અહીં આપી દઉં છું ઓ બી અને એ. બરાબર. હવે અહીંયા એક બિંદુ લઈ લઉં છું પી. કેમ લીધું? જુઓ, આપણે એની નકલ કરવાનું કીધું છે. બરાબર. કોઈ એક ચાપ મારો. દાખલા તરીકે મેં અહીંયા ચાપ મારી છે ઓ ઉપર પોઈન્ટ લઈને. આમ આવી રીતે મેં એક ચાપ મારી, જેને નામ આપી દઈશું પી અને ક્યુ. આ આપણે કોણ માપકની બહાર. હવે આને આપણે નકલ ખાલી કોણ માપક વગર ફૂટપટ્ટી અને પરિઘરની મદદથી કરવાનું છે. તો જુઓ, આ જે પોઈન્ટ છે પી અને ક્યુ, આપણે એની ત્રિજ્યાનું માપ આપણે લઈ લેવાનું. આવી ગયું માપ? ઓકે, ચલો હવે એની નકલ કરવાની છે ને. બરાબર. નકલ એટલે કે કોપી કરવાની છે. બરાબર. ફરીથી અહીંયા નામ આપી દઈએ છીએ એક્સ અને એનું નામ આપી દઈએ છીએ વાય. જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા લેવાની હો. એક અહીંયા માપ લઈ લીધું. બરાબર. અને જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં જ એક માપ લઈ લીધું. બરાબર. જે છેદન બિંદુ મળ્યું ત્યાંથી આપણે એને એક રેખા પસાર કરી, જેને અહીંયા આપી દઈએ એક્સ. એક્સ તો આપી દીધું છે. આપણે નામ આપી દઈએ એમ અને એન. બરાબર. હવે જુઓ, કોણ માપકથી આપણે ખાલી પરિકર અને આની મદદથી જ કર્યું હતું, કોણ માપકથી નહોતું કર્યું. હવે આપણે એનું માપ જોઈ લઈએ. બરાબર. 70 અંશનો ખૂણો આપણે એવી રીતે બની ગયો. ફરીથી એકવાર સમજાવી દઉં. જુઓ, સિમ્પલ કે જ્યારે તમે 70 અંશનો ખૂણો આપણે કોણ માપકની મદદથી અહીંયા પહેલેથી અહીંયા આપણે દોરેલો જ હતો. બરાબર. હવે કોણ માપકની મદદથી નથી દોરવાનો. જ્યારે આપણે અહીંયા અને એક ચાપ દોરી છે. બરાબર. જેને મેં અહીંયા નામ આપ્યું હતું પી અને ક્યુ. બરાબર. એવી જ રીતે મેં અહીંયા એક્સ ઉપર બિંદુ રાખીને એવી જ રીતે અહીંયા એક ચાપ દોરવાની. બરાબર. ત્યારબાદ એ માપ નહીં હલાવવાનું. ઓ બિંદુ ઉપર રાખીને જ્યારે પી અને ક્યુની ચાપ દોરી એવી જ રીતે એક્સ ઉપરની ચાપ દોરવાની છે. બરાબર. એ માપ નથી હલાવવાનું. અને પછી પી અને ક્યુનું જે માપ છે એ લેવાનું છે. અને એવી જ રીતે અહીંયા તમારે એને એન ઉપર બિંદુ રાખીને એવી જ રીતે અહીંયા કોપી કરવાનું છે. આ આપણી કોપી કરેલી એટલે કે નકલ કરેલી રચના છે. આ નકલ કરેલી રચના છે અને આ કોણ માપક દ્વારા રચના છે. બરાબર. એવી જ રીતે આપણે આગળ લઈએ છીએ 40 અંશના ખૂણાની નકલની રચના. ચલો, 40 અંશના ખૂણાની માપ દોરવાનું છે અને જે પૂરક કોણ છે જેની આપણે નકલ કરવાની છે. દાખલા તરીકે હું અહીંયા આપી દઉં છું એ બી. બરાબર. અને 40 અંશનો ખૂણો, દેટ મીન્સ કે અહીંયા એ ઉપર પોઈન્ટ રાખીને 40 અંશનો ખૂણો બને છે. આ રહ્યો, જુઓ બને છે. ઓકે. હવે જુઓ, અહીંયા 40 અંશનો ખૂણો મેં અહીંયા દોરી દીધો છે કોણ માપકની મદદથી અને પછી એની નકલ કરવાની છે. બરાબર. આ બની ગયો 40 અંશનો ખૂણો. એ આને આપણે રાખીએ ઓ એ બી. ઓ એ બી, ખૂણો ઓ એ બી. બરાબર. જે 40 અંશનો છે. હવે જુઓ, મેં મારા પરિકરને નોર્મલ અનુકૂળ ત્રિજ્યા લઈને મેં અહીંયાથી એક ચાપ દોરી છે. બરાબર. હવે આનું માપ હલાવવાનું નહીં. હવે આપણે અહીંયા બીજું એની નકલ કરવાની છે. દેટ મીન્સ કે એને નામ આપી દઉં છું હું અહીંયા પી અને ક્યુ. બરાબર. અને એ જ માપ જે અહીંયા ચાપ દોરીને એ જ માપ પી ઉપર પોઈન્ટ રાખીને ચાપ દોરી લીધી. અને એના પછી જે આ તમારી ચાપ છે એની ત્રિજ્યાનું માપ લઈને આવી રીતે. ખબર પડી?
આવી રીતે માપ લઈને આ પોઈન્ટ ઉપર કરીને એ નકલ આવી રીતે ચાપ દોરી દો. ઓકે, હવે જે માપ આવ્યું તો એ આપણું બની જશે 40° ખૂણો. બરાબર. અહીંયા APQ હું અહીંયા નામ આપી દઉં છું, APQ. બરાબર. તો આપણો અહીંયા કેટલો બની ગયો? 40° ખૂણો. બરાબર. એકવાર આપણે માપી જોઈએ તો જુઓ. ઓકે, 40° ખૂણો આવી ગયો. આપણે ફરીથી રિપીટ કરું છું. બરાબર, કે 40° ખૂણો આપણે આ કોણ માપકથી દોર્યો છે. એના પછી કોઈ પણ અનુકૂળ માપ લઈને મેં અહીંયા એક ચાપ દોરી, એનું એ જ ચાપનું માપ બદલવાનું નહીં અને એની એ જ ચાપ મેં અહીંયા દોરી. ત્યારબાદ આ બંને આ જે ચાપની ત્રિજ્યા છે એનો ખૂણાનું માપ લઈને મેં અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા એક ચાપ દોરી અને પછી છેદન બિંદુમાં એને લઈ લીધી. તો આ આપણો મળી ગયો 40° ખૂણો. બરાબર.